तो 22મો શબ્દ મિત્રો મરી. મરીને અંગ્રેજીમાં શું કહેવાય? તો મરીને અંગ્રેજીમાં કહીશું પેપર. PEPPER પેપર મતલબ કે મરી. 1323મો શબ્દ મરેલું. મરેલુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો મરેલુંને અંગ્રેજીમાં કહીશું ડેડ. DEAD ડેડ મતલબ કે મરેલું. 1324મો શબ્દ મિત્રો મલમ. મલમને અંગ્રેજીમાં શું કહેવાય? તો મલમને અંગ્રેજીમાં કહીશું ઓઇન્ટમેન્ટ. OINTMENT ઓઇન્ટમેન્ટ મતલબ કે મલમ. 1325મો શબ્દ મિત્રો મલાઈ. મલાઈને અંગ્રેજીમાં શું કહીશું? તો મલાઈને અંગ્રેજીમાં કહીશું ક્રીમ. CREAM ક્રીમ મતલબ કે મલાઈ. 1326મો શબ્દ મિત્રો મસાલો. મસાલોને અંગ્રેજીમાં શું કહેવાય? તો મસાલોને અંગ્રેજીમાં કહીશું સ્પાઇસીસ. SPICES સ્પાઇસીસ મતલબ કે મસાલો. 1327મો શબ્દ મિત્રો મહત્વ. મહત્વને અંગ્રેજીમાં શું કહેવાય? તો મહત્વને અંગ્રેજીમાં કહીશું ઇમ્પોર્ટન્સ. IMPORTENCE. આમાં આરની જગ્યાએ ટી લખાઈ ગયો છે પણ ઇમ્પોર્ટન્સ આવે, ઇમ્પોર્ટન્સ ના આવે. તો આનો સ્પેલિંગ થાય IMPORTENCE ઇમ્પોર્ટન્સ મતલબ કે મહત્વ. 1328મો શબ્દ મિત્રો મહાવરો કરવો. તો મહાવરો કરવોને અંગ્રેજીમાં શું કહેવાય? તો મહાવરો કરવોને અંગ્રેજીમાં કહીશું ટુ પ્રેક્ટિસ. TO2PRACTISE ટુ પ્રેક્ટિસ મતલબ કે મહાવરો કરવો. 1329મો શબ્દ મિત્રો મહેનત. મહેનતને અંગ્રેજીમાં શું કહીશું? તો મહેનતને અંગ્રેજીમાં કહીશું લેબર. LABOR લેબર મતલબ કે મહેનત. 1330મો શબ્દ મિત્રો માખણ. માખણને અંગ્રેજીમાં શું કહીશું? તો માખણને અંગ્રેજીમાં કહીશું બટર. BUTTER બટર મતલબ કે માખણ. 1331મો શબ્દ માછલી. માછલીને અંગ્રેજીમાં શું કહીશું? તો માછલીને અંગ્રેજીમાં કહીશું ફિશ. FISH ફિશ મતલબ કે માછલી. 1332મો શબ્દ મિત્રો માથું. માથુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો માથુંને અંગ્રેજીમાં કહીશું હેડ. HEAD હેડ મતલબ કે માથું. 1333મો શબ્દ મિત્રો મારવું. મારવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો મારવુંને અંગ્રેજીમાં કહીશું ટુ હિટ. TO2HIT હિટ. ટુ હિટ મતલબ કે મારવું. 1334મો શબ્દ મિત્રો માલિશ. માલિશને અંગ્રેજીમાં શું કહેવાય? તો માલિશને અંગ્રેજીમાં કહીશું મસાજ. MASSAGE મસાજ મતલબ કે માલિશ. 1335મો શબ્દ મિત્રો માંદગી. માંદગીને અંગ્રેજીમાં શું કહેવાય? તો માંદગીને અંગ્રેજીમાં કહીશું ઇલનેસ. ILLNESS ઇલનેસ મતલબ કે માંદગી. 1336મો શબ્દ મિત્રો માંસ. માંસને અંગ્રેજીમાં શું કહેવાય? તો માંસને અંગ્રેજીમાં કહીશું મીટ. MEAT મીટ મતલબ કે માંસ.